આગળ સમાચારો તરફ નજર કરીએ તો રાજ્યભરમાં બુધવારે મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે। એક બાજુ મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે, ત્યાં બીજી બાજુ પાલિકાની પોલ ખુલી રહી છે। સામાન્ય વરસાદમાં ગુજરાતના પાટનગરના વિકાસની પોલ ખુલી ગઈ છે। વરસાદમાં અંડરપાસ ભરાઈ જવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સેક્ટર 21 અને ઘર 4માં અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા ટ્રાફિક પોલીસને બંને છેડા બેરિકેડ વડે બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરવો પડ્યો। નવાઈની વાત એ છે કે સેક્ટર 21 નો અંડરપાસ માત્ર 20 દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લો મુકાયો હતો અને હવે તે જ અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે। અધિકારીઓ દ્વારા પાઇપ લગાવી પાણી ખાલી કરવાની કામગીરી હાથ ધરાઈ છે। ગઈકાલે રાતે મોડા તમે જોઈ શકો છો સતત વરસાદના કારણે ગાંધીનગરના જે G4ના રોડના અંડરબ્રિજ પાસિંગમાં ખૂબ જ સતત પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે કેટલા લોકોને સવારે નોકરી જતા હોય એ લોકોને કેટલી પણ મુશ્કેલી સહન કરવી પડે છે। તેના લીધે એ લોકોને કેટલી મુશ્કેલી સહનના લીધે એ લોકો ફરીને જતા હોય છે અને અત્યાર સુધી સરકારની ખૂબ જ બેદરકારી છે કે આ જોઈ શકો છો પાણીના કારણે કેટલા લોકોને છે ને ગંદકીના લીધે કેટલા રોગચાળા પણ ફેલાઈ શકે છે।